રાજધાની દિલ્હીના જેતપુર વિસ્તારમાં ડોક્ટરની હત્યાનો મામલો સામે આવ્યો। ડ્રેસિંગ કરાવવા આવેલા બે શખ્સોએ હોસ્પિટલમાં કાર્યરત 55 વર્ષીય ડોક્ટરની ગોળી મારી હત્યા કરી દેવાતા સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઈ છે। પોલીસે આ સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ તેજ કરી છે। રાજધાની દિલ્હીમાં ડોક્ટરની હત્યાનો સનસનીખેજ કિસ્સો બહાર આવ્યો છે। આ ઘટના દિલ્હીના જેતપુર વિસ્તારમાં બની હતી। મળતી માહિતી મુજબ આ વિસ્તારમાં આવેલા નીમા હોસ્પિટલમાં ડ્રેસિંગ માટે આવેલા ઘાયલ હુમલાખોરોએ ડોક્ટરને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। જે બાદ બંને હુમલાખોરો ડોક્ટરની કેબિનમાં પહોંચીને ડોક્ટરને ગોળી મારીને હત્યા નિપજાવી હતી। मॉर्निंग में ये पता लगा कि जो यहाँ रात में दो लड़कियां हैं उन्होंने डॉक्टर साहब को पहले दिखाया है पेशेंट बन के, फिर शूट कर दिया है, गोली मार दी। कहाँ पे गोली मारा था? उनके हेड पे गोली मारी। तो मौके पे डेथ हो गई उनकी? हाँ, मौके पे डेथ हो गई। 1 बजे करीब की बात है ये। हाँ अच्छा, हाँ, 1 बजे करीब। डॉक्टर जावेद कब से यहाँ थे? डॉक्टर जावेद नाइट में यहाँ 8 बजे से थे। अच्छा, कब से प्रैक्टिस कर रहे थे? प्रैक्टिस नहीं, वो आरओ में तो। ઘટના બાદ દિલ્હી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે। મૃતક તબીબનું નામ જાવેદ હોવાનું કહેવાય છે। કાલિંદી કુંજ પોલીસના જણાવ્યા અનુસાર મામલો જેતપુર સ્થિત નીમા હોસ્પિટલનો છે। હત્યાનું કારણ હાલ અકબંધ છે, જેથી પોલીસે આ ઘટનાની અલગ અલગ એંગલથી તપાસ શરૂ કરી છે। પોલીસની ટીમ આરોપીઓને પકડવા સતત શોધખોળ કરી રહી છે। रात ये 12 बजे के आसपास हुआ है। हम 11:30 बजे के आसपास हम घर में चले गए थे और रात को 12 बजे के आसपास कोई लड़का पेशेंट बन के आया था और पेशेंट बन के आके डॉक्टर के पास आकर उसने उसे गोली मारी है और जो गोली मारी गई है वो सुनने में आया कि बहुत करीब से मारी गई है। कुछ बात क्लियर तो है नहीं, लेकिन कुछ अवैध संबंध के हिसाब से मुझे शक है। ઉલ્લેખનીય છે કે 5 મહિના પહેલા પણ રાજધાની દિલ્હીમાં એક ડોક્ટરની હત્યાનો મામલો સામે આવ્યો હતો। દિલ્હીના જંગપુરામાં 10 મેના રોજ 65 વર્ષીય ડોક્ટર યોગેશ ચંદ્ર પોલની તેમના ઘરમાં ગળું દબાવીને હત્યા નિપજાવવામાં આવી હતી। પોલીસે આ મામલે 3 આરોપીઓની ધરપકડ કરી હતી। આ હત્યામાં કુલ 7 લોકો સામેલ હોવાનું પોલીસે જણાવ્યું હતું, પરંતુ ઠીક 5 મહિના બાદ ફરી એકવાર રાજધાની દિલ્હીમાં આરોપીઓએ ડોક્ટરને નિશાન બનાવ્યો છે। એક તરફ કોલકાતામાં ટ્રેની મહિલા ડોક્ટરની હત્યા મામલે હજુ તપાસ યથાવત જોવા મળી રહી છે, ત્યારે રાજધાની દિલ્હીમાં પણ ડોક્ટરોને ટાર્ગેટ કરાતા આરોગ્ય ક્ષેત્રમાં કામ કરતા તમામ ડોક્ટરોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, GSTV।